દર્શન કર્યા હતા અને આ વખતે અમે રોકાઈ ગયા હતા. इनको प्लीज चैनल का ये नए है तो इनको प्लीज लाइक शेयर और सब्सक्राइब कीजिए. ઉનાથી દ્વારકા 1 થી 6 ભાગની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. કેમ છો બધા? મજામાં? આશા કરું કે બધા મજામાં. તો સ્વાગત છે આપણું આ દિવસમાં. આજ આપણો દિવસ થયો છે અને કેમ છો બધા? મજામાં? જો તમને ગરમી પણ બહુ જોરદાર થાય છે, ગજબની ગરમી પડે. હા મિત્રો, લાઈક કરજો, ત્યાં લાઈક ફોન કરી દીધો નથી કરીને સૌથી પહેલા વિડીયો તમને મળે. તો આજે આપણે હનુમાન ને એ બધું વટી ગયા સવારમાં. તો આજે પોરબંદર પહોંચવાના છે આપણે. અહીંથી પોરબંદર પણ 40-45 કિલોમીટર થાય. ફાઇનલી પોરબંદરમાં પહોંચવાનું છે. તમે ગરમી પણ બહુ ગજબની થાય છે. અહીંયા બહુ આનંદ નથી લાગતો. ચાલો તૈયાર આગળ. એવડા મોટા મોટા પંખા છે, એ પણ બંધ છે. નકારી ન ગરમી થઈ. પંખા બંધ હોવાના કારણે બહુ ગરમી થઈ મિત્રો. સાપ જ નથી જડતી કંઈ. બપોર પછીના જમી આવ્યા. ગરબો પણ બહુ હતો એટલે રોકાઈ ગયા. તો ગયા નહીં અને એવી જગ્યા છે બપોર નાની રોકાણા જમી લીધા અને હવે જઈ અહીંથી. તો આ જગ્યાએ અમે જ્યારે 2 વર્ષ પહેલાં અહીંથી આવ્યા હતા, 2 વર્ષ પહેલાં ત્યારે અહીંથી નીકળ્યા ને દર્શન કર્યા હતા. અને આ વખતે અમે રોકાઈ ગયા હતા. બપોરે કપડાં પણ બહુ ઝાઝા ધોયા. 2 જોડી હતી. ટુવાલ કંઈ લેતો આવું. Dale tú. કમેલ આપણે ત્યાંથી આવી ગયા થોડુંક આગળ. અને હા, તમને એક વાત અગત્યની જણાવું કે જે આ મંદિર દેખાય ને ત્યાં અમે જે 2 વર્ષ પહેલા આવ્યા હતા ને ત્યારે ત્યાં બપોર રોકાણા હતા. 12 વાગે બપોરે મેં ત્યાં રોકાણા હતા ગઈ વખતે. ને જમાતા પછી ત્યાંથી મોડા 4 વાગે નીકળ્યા હતા. એ મંદિર છે તો એ ફાઇનલી ત્યાં જવાનું એવું લાગતું નથી કે જવું કેમ કે થઈ જશે ના જશે તો મોડું. પછી ભાઈ તો આપણે થાકી ગયા ચાલી શકતા. એનો હાથ પકડીને મારે ખેંચવો પડે છે ને. જો તમે આ વખતે તો બહુ જોરદાર બની ગઈ. અને ગઈ વખતે આ રસ્તો નવી બંદરનો હતો નહીં, જાડામાં બહુ થઈ ગયો. જમવા રહેવાનું પણ અહીંયા સારું છે. કેવી ગાડીઓ વાગે. તો અમારા ઘરે આવ્યા હતા એને તો ખબર જ હશે કે આપણે અહીંયા બપોરે રોકાણા થાય. ભાઈ મિત્રો
તો અહીંયા તો જૂનો રસ્તો એ તો પાડી નાખ્યો લાગે. હવે ડમ્ફરના બમ્ફરિયા છૂટે છોટ. પુલ કેવો મોટો છે એવું તો ખરું. બે આટા મળ્યા. બોલો નવી કામ. નથી થઈ જતા. ભાઈ મિત્રો તો આપણે હાલીને જતા હતા તો ત્યાંથી નીકળી ગયા અને આપણે થોડુંક હાલી ગયા છે મુસાફરમાં ને બધું નીકળી ગયા રસ્તામાંથી. તો મિત્રો આપણે જતા હતા અને એક મુંબઈના આખી સ્પોર્ટ છે આખી ઇકો ભરીને તો તે જતા હતા અને એ પણ એક છોટો નાના મોટા બ્લોગર છે તેની સાથે વાત કરાવું તો આ એ ભાઈ છે मुंबईના. भाई हम लोग अभी सोमनाथ में आया था। सोमनाथ में हम लोग छठा हो गया। अभी जा रहे हैं हम लोग नागेश्वर जा रहे हैं तो भाई लोग रास्ते में मिला हम लोग को दो भाई है हमारे। तो इनको प्लीज़ चैनल का ये नए है तो इनको प्लीज़ लाइक शेयर और सब्सक्राइब कीजिए। चल के करें हम तो ट्रैवलर व्हीलर कहाँ से गाड़ी से करें चल के पदयात्रा करना थोड़ा मुश्किल होता है तो उनको चैनल को प्लीज़ सब्सक्राइब कीजिए। जो मेरे फॉलोअर जो भी सब्सक्राइबर है उनको सपोर्ट તો મિત્રો વાત કરી તો જય શ્રી રામ. તો મિત્રો હાઈવે જોરદાર. એકદમ પીટી. વાસ્તો જો આ ભાઈ હોટલ ખોલ નાખી. હા કામ લઈ લીધું. ફૂલ મોજી લાવો.